માધવભાઈ અને જગદીશભાઈ સાથે રહેશે. પૂજ્ય ગુરુદેવનું સન્માન સાલથી કરીશું. હું 5 દિવસથી રાહ જોતો હતો, બાપુના દર્શન નથી થતા, પણ પરમ દિવસે સાંજે બાપુ પધાર્યા. ખૂબ આનંદ થયો. પરમ કૃપાળુ પરમાત્માનું આ એક પ્રસાદ છે આપણને. પૂજ્ય ગુરુદેવને વિનંતી કરું કે અમને આશીર્વચન આપે. સત્યમ શાંતમ વિમલ સુખદમ ભૂષણમ દિવ્યકાંતિમ રામમ કૃષ્ણમ હરિહર ગુરુમ ય સદા સંસ્મરંતિ ધર્મે વ્યાપ્તમ ગુરુપદરતમ તારકમ યો ભવાબ્દે ધ્યેયમ નિત્યમ ચરણકમલમ શ્રી બાલરામમ નમામિ કસ્તુરી તિલકમ લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે જ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટો વિજયતે ગોપાલ ચૂડામણી. હું જેમની પાસે મેં વિદ્યા અર્જન કર્યું છે એવા પૂજ્ય માતાજી યશોદામાં, એ તો બ્રહ્મલીન થઈ ગયા પછી આમના અંદર આવી ગયા છે, કંકુમાની અંદર આવી ગયા છે. હું એમને એ રીતે નિહાળું છું ને એવી રીતે જ પ્રેમ કરું છું. એમના શ્રી ચરણોમાં પ્રણામ પણ કરું છું એક, અને મને પણ એ દીકરાની જેમ રાખે છે. આશ્રમમાં પણ એમને બહુ સેવા છે. આપણે જે દૂધ પીએ છીએ, ચાય પીએ છીએ ને અમૂલ, એમાં 33% ડિસ્કાઉન્ટ અમૂલ કંપનીમાંથી માતાજીએ કરાવ્યું છે. આખા ભારતમાં એક જ એવું સ્થાન છે અને એક આશ્રમ છે જ્યાં અમૂલ પણ 33% ડિસ્કાઉન્ટ આપે છે. એ માતાજીની તાકાત કેટલી! પૂજ્ય વ્યાસજીના શ્રી ચરણોમાં પ્રણામ. હમણાં હું કથા કંઈ સુદામા ચરિત્રની ચાલતી હતી ને, આપણી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિની તમે એક વિચાર કરજો. આવું આ ભારતમાં જ મળશે, બીજે નથી. જુઓ, ભગવાન શ્રી કૃષ્ણે 1-2 મુઠ્ઠી ચેવડો ગ્રહણ કર્યો, બરાબર. સુદામાનું દરિદ્ર ચાલી ગયું. અર્થ એ થાય છે કે સુદામાનું દરિદ્ર એવું હતું કે ગમે એટલું દાન કરે ને બીજા કોઈને, તે પાર ન પડે. ભગવાન કૃષ્ણએ પ્રસાદ લીધો એટલે આખે બ્રહ્માંડને પ્રસાદ મળી ગયો. એનું એ પરિણામ છે. બીજી વાર પણ એવું એક ઘટના થઈ છે. પાંડવોએ એક યજ્ઞ કર્યો હતો. એમાં એક નોળિયો આવ્યો હતો. નોળિયાનું બીજું પડખું થયું નહીં એનું સોનાનું. રાજા રંતીદેવે પાણીનું દાન કર્યું હતું. પાણીનું દાન કર્યું તેથી એનું પડખું સોનાનું થઈ ગયું. આ જો ભારતના પાણીની તાકાત તમે જોઈ લો, કે પાણી ગ્રહણ કરે અને બધા કર્મો ઇધર ઉધર થઈ જાય. ત્રીજું તમે જોજો, એક ત્રીજી ઘટના છે કે દુર્વાસાને દુર્યોધને પટાવી લીધા અને પાંડવો વનમાં હતા ત્યારે મોકલી દીધા. હવે કુદરતી એવું થયું, આ 10,000 ચેલાઓ સાથે ગુરુજી પહોંચ્યા. ગુરુજી કેવા ખારા ખબર છે ને, હાલતે ને ચાલતે કોકને શરાબ દઈ દે એવા ગરમ મગજના. સુદામા બહુ આપણા દુર્વાસા બહુ ગુસ્સાવાળા. તો એને પટાવી લીધા ને એને મોકલી દીધા અને શરત રાખી કે બધા જમી લીધું ને ત્યારે જાય, એવું આઈડિયા કર્યો. સાચે ગુરુજી પહોંચી ગયા ચેલાઓ લઈને, અને ગભરાઈ ગયા દ્રૌપદી, કારણ દ્રૌપદીએ ત્યારે પ્રસાદ લઈ લીધો હતો. ઓલી અક્ષય પાત્ર હતું ને એમાં પતી ગયું. હવે ગભરાઈ ગયા, હવે શું કરે. અને યુધિષ્ઠિરે પાછું નિમંત્રણ આપી દીધું, પ્રસાદ લેજો. બોલો કે અમે જરા જમનાજી સ્નાન કરી આવીને પછી આવીએ છીએ. અને તમે શું કર્યું? નિમંત્રણ લઈ દીધું, મેં તો પ્રસાદ લઈ લીધો છે, હવે ના થાય. તો હવે તું જાણ દ્રૌપદી દોડવા લાગે ને ભગવાન કૃષ્ણને યાદ કરે. ભગવાન પ્રગટ થયા, પ્રભુ આટલી વારમાં એ કે તે યાદ કર્યા, દ્વારકાથી ઉડતો આવ્યો છું, તારી સામે પ્રગટ થયો છું, પણ બીજું વાતો મૂકી દે, બહુ દૂરથી આવ્યો છું, મને ભૂખ લાગી છે. હવે કે એના માટે તો બોલાવ્યા હતા, કંઈ છે નહીં, 10,000 ચેલા આવ્યા છે. એ કે કાંઈ હાસે જો હાંડીમાં કાંઈ જ નથી. તો એ કે તપાસ તો ખરી. એક ખૂણામાં એક પાંજીનું પાંદડું ચોટેલું હતું. એ કે લાવ, અને ભગવાને લીધો અને ઓડકાર ખાધો. આખા બ્રહ્માંડને તૃપ્તિ થઈ કે ઓલા ચેલાઓ છે ને ઓડકાર દેવા લાગ્યા
એ કે હવે ખાસું શું યાર ઓલો ખવડાવશે યુધિષ્ઠિર આપણે શું થશે અને આ યુધિષ્ઠિર ધર્મરાજ શ્રાપ આપી દેશે આપણે ભાગો અહીંયાથી આગળ આગળ 10,000 ચેલાને પાછળ પાછળ ભીમ ઊભા રહ્યો જમવાનું બાકી છે એકે ના આવ્યો. તમે જોઈ આ ભારતીય આપણી સભ્યતા એક કણની પણ એટલી બધી તાકાત છે. સાધુનું ક્ષણ અને અન્નનું કણ એ બહુ મહત્ત્વનું છે. સાધુનું એક ક્ષણ મળી જાય ને તો એ કંઈક જન્મમાંથી તારી દે ને મોક્ષ સુધી પહોંચાડી દેવા એવા બી દાખલા સંતોના મહાપુરુષના ભારત વર્ષના છે દાખલા આવા કણ. અને કણની તો આપણે બધાને ખબર છે એ કણનો દુરુપયોગ ન કરાય. કણ જો એ બી પરમાત્માને મળી જાય ને કાં કોઈ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ મળી જાય જે કે એ સાક્ષાત હાલતો ચાલતો ભગવાનનું રૂપ જ હોય છે એ બી જો લઈ લે ને એક કણ એવો કોઈ દુર્લભ છે ચીજો બધી મહાત્મા સુદુર્લભ છે તો દુર્લભ પણ છતાં ભારત ભૂમિ છે વાંજણી ભૂમિ નથી. અહીંયા ક્યાંય ને ક્યાંય મહાપુરુષો મળી જાય જેથી આ સનાતન ધર્મ ટકી રહ્યું છે આપણી સભ્યતા અને સંસ્કૃતિ ટકી રહી છે. પૂજ મહારાજજીને આજે કથાનું વિરામ દેવાનું છે એટલે મારે વધુ પ્રવચન નથી કરવું. આપ કથાને આગળ ધપાવો. અસ્તુ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ આનંદ થયો ગુરુદેવ, આપે અમને આશીર્વાદ આપ્યા. મહારાજજીએ એ બતાવ્યું કે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠવા, જો સાધુ ક્ષણ વાર સ્થિર થઈ